નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. હોળીના પર્વ નિમિત્તે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વૈષ્ણવોનું આસ્થા તીર્થ એવી સુખધામ હવેલી આજે સાક્ષાત વ્રજધામમાં ફેરવાઈ હતી. અહીં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર ભાગીશ કુમારજી મહારાજ શ્રીના મંગલમય સાનિધ્યમાં હોળી અને ડોલોત્સવ પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સુખધામ હવેલીમાં વહેલી સવારે હવેલીના પ્રાંગણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રાગટ્ય થઈ હતી. મુખ્યાજીઓ દ્વારા વિધિવત પૂજન બાદ વૈષ્ણવોએ હાથમાં ધાણી, ચણા અને જલ રેડી પ્રદક્ષિણા કરી હતી. મંગળા દર્શનમાં શ્રીજીના અલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. બપોરે 12 કલાકે ઉત્સવનું મુખ્ય આકર્ષણ ડોલોત્સવના દર્શન યોજાયા હતા. મા યમુનાજી, પ્રભુ શ્રી દ્વારકાધીશ અને શ્રી ગોવર્ધનનાથજીને એક જ સ્થાન પર બિરાજમાન કરી 4 ખેલના ડોલના દર્શન કરાવવામાં આવ્યા હતા. પૂજ્ય મહારાજશ્રીએ સ્વયં ડફ વગાડીને કીર્તનકારો સાથે કાન્હા, પિચકારી, મત માર અને કુંજન મેં હોરી જેવા વ્રજના મધુર રસિયાઓની રમઝટ બોલાવી હતી. ભક્તિ, નૃત્ય અને ફૂલોના રંગો વચ્ચે વૈષ્ણવો કૃષ્ણ ભક્તિમાં તરબોળ જોવા મળ્યા હતા. આ સમયે સમગ્ર સુખધામ હવેલી નંદગામ અને બરસાના જેવી ભાસતી હતી. આ વર્ષે પર્યાવરણ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી અબીલ ગુલાલને બદલે ફૂલોની હોળી રમાઈ હતી. વૈષ્ણવોએ એકબીજા પર પુષ્પ વર્ષા કરી તું રંગાઈ જાને રંગમાના નાદ સાથે હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને ગોપાલભાઈ ચોબાજી દ્વારા તમામ વૈષ્ણવો માટે ઠંડા લીંબુ પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતમાં પૂજ્ય મહારાજશ્રીએ આરતી ઉતારી સકલ વૈષ્ણવ સૃષ્ટિને આશીર્વાદ પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.